પારડીમાં હવે બાળકોને સ્કૂલ વાનમાં મોકલવું બની શકે છે મોંઘું। પારડીમાં આરટીઓ ઇન્સ્પેક્ટર અને પોલીસે દુર્ઘટના ટાળવા સ્કૂલ વાન ચાલકો સાથે બેઠક ચર્ચા કરી સૂચનો આપ્યા। એક વાનમાં 10 બાળકોની જ પરવાનગી મળી શકશે ત્યારે તેનું ભાડું વધવાની શક્યતા। ગરમીની વેકેશન બાદ હવે આવતીકાલથી પારડીમાં શાળાઓ શરૂ થઈ રહી છે। રાજકોટની દુર્ઘટના બાદ હવે ફરી સ્કૂલ વાનનો મુદ્દો ઉચકાયો છે। બાળકોને ઘેટા બકરાની જેમ ભરી જતી સ્કૂલ વાનમાં બાળકો સાથે દુર્ઘટના ન બને તે માટે પોલીસ અને પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી સ્કૂલ વાન શરૂ થવા પહેલા સતર્ક બન્યા છે, જેને લઈ થોડા દિવસ અગાઉ આરટીઓ અધિકારી દ્વારા સ્કૂલમાં બાળકોને વર્દી લઈને આવતા વાહન ચાલકો માટે 15 જેટલા સૂચનો બહાર પાડી અમલ કરવા આદેશ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત આજ રોજ પારડી વલ્લભાશ્રમ શાળા ખાતે શાળાના સંચાલકો તેમજ પારડી વિસ્તારના સ્કૂલ વર્દી લઈને આવતા બસ, વાન, રિક્ષા, ઇકો વાહન ચાલકો સાથે વલસાડ એસપી ડોક્ટર કનવરાજ વાઘેલાના માર્ગદર્શન મુજબ પારડી પોલીસ મથકના ઇન્ચાર્જ ડીવાયએસપી કુલદીપ નાઈ, પીઆઈ જીઆર ગઢવીની ટીમ અને આરટીઓ ઇન્સ્પેક્ટરની હાજરીમાં દુર્ઘટના ટાળવા બેઠક બોલાવી હતી, જેમાં પારડી તાલુકા સહિત આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં વાહન ચાલકો ભેગા થયા હતા, જેઓને આરટીઓના નિયમ મુજબ બાળકોને લાવવા માટે સૂચના આપી હતી। ડીવાયએસપી કુલદીપ નાઈએ જણાવ્યું હતું કે સરકારના નિયમોનું પાલન થાય અને બાળકો સુરક્ષિત રીતે સ્કૂલમાં આવી જઈ શકે તે માટે ગાઈડલાઈનની માહિતી આપવામાં આવી હતી। આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા વાહનોના સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવી અને બાકી સર્ટિફિકેટ અંગે મેળવી લેવા સૂચના આપવામાં આવી હતી। આ અંગે સ્કૂલ વાન ચાલકોએ જણાવ્યું હતું કે આ ગાઈડલાઈન અમને માન્ય નથી, કારણ કે 12 વર્ષથી ઓછી વયના 14 બાળકોનું પાસિંગ આપ્યું છે, જે અમને પોસાય તેમ નથી અને ટેક્સી પાસિંગ કરો તો વર્ષના 50,000નો ખર્ચો પણ પોસાય તેમ નથી અને આ બાબતે અમે ભેગા મળી શું નિર્ણય લેશે તેના પર ચર્ચા કરીશું હોવાનું જણાવ્યું હતું। એક વાનમાં 10 બાળકોની જ પરવાનગી મળી શકે ત્યારે તેનું ભાડું વધવાની શક્યતા વર્તાઈ રહી છે। આજરોજ પારડી વિસ્તારમાં જેટલી પણ શાળાઓ કાર્યરત છે એના શાળાના સંચાલકો અને આસપાસના વિસ્તારમાંથી જેટલી પણ બસીસ, ઇકો, વેન જે પણ આવે છે એ તમામના વાહન ચાલકો અને આરટીઓના સ્ટાફની હાજરીમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવે। સરકારશ્રીની ગાઈડલાઈનનું પાલન થાય અને બાળકો જે છે એ બિલકુલ સુરક્ષિત રીતે શાળાએ આવી જઈ શકે એ માટે વાહન ચાલકો સાથે, સ્કૂલના સંચાલકો સાથે તમામ ગાઈડલાઈનની સમજણ કરવામાં આવી છે અને તમામ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય એ બાબતે તેમને માહિતગાર કરવામાં આવ્યા છે। આરટીઓ ઇન્સ્પેક્ટરની હાજરીમાં આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા વાહનના જે પણ સર્ટિફિકેટ છે એની પણ ચકાસણી કરવામાં આવી છે અને જ્યાં પણ સર્ટિફિકેટ્સ બાકી છે અથવા કોઈ પણ કાગળની જરૂરિયાત છે તો એ જલ્દીથી મેળવી લેવા માટે પણ સૂચના આપવામાં આવી છે। પારડી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ તરીકે ડીવાયએસપી કુલદીપ નાઈ મેં બધા જ સંચાલકો સાથે ફરી એકવાર મળી અને આ પ્રક્રિયા જલ્દીથી પૂર્ણ થાય અને બાળકો જે છે એમનું ક્યાંય પણ જોખમ ન થાય એ બાબતે તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। થેન્ક યુ। આ ટેક્સી પાસિંગ આરટીઓ સાહેબ અને વલસાડ પારડીના પીઆઈ સાહેબ અને ડીવાયએસપી સાહેબ સાથે મિટિંગ રાખી હતી વલ્લભાશ્રમ સ્કૂલમાં અને એમણે જે કાયદા પાલન કરવા માટે કીધું ટેક્સી પાસિંગના માટે એ બાબત પર અમારે માન્ય નથી, કારણ કે અમને એ લોકોએ 14 છોકરાનું જ પાસિંગ આપ્યું છે અને તે પણ 12 વર્ષથી ઓછી વયના છોકરા હોવા જોઈએ તો 14 છોકરા બેસાડી શકો, એની ઉપર હોય તો સિટિંગ ટુ સિટિંગ એટલે 6 કેપેસિટી હોય તો 6 છોકરા બેસાડી શકો તમે, એટલે આ બાબતમાં અમને પોસાય એવું નથી અને ટેક્સી પાસિંગ કરો તો અમને વર્ષના 50,000 રૂપિયાનો ઉપરનો ખર્ચો લાગે અને એ બાબતે અમને છોકરા ઓછા બેસાડવાથી અમને એ ખર્ચો પોસાય એમ નથી, તો અમે આ બાબતે આગળની કાર્યવાહી અમારે વાન વાળા થઈને ભેગા થઈને પછી અમે અમારે આગળની શું કાર્યવાહી કરવું એ અમારે આગળ વિચારવાનું છે। રાજકોટનું પેલું અગ્નિ હિસાબે વેકેશન પૂરું થઈને સ્કૂલ ચાલે એટલે આરટીઓ સાહેબ તથા પારડીના પીએસઆઈ સાહેબ અમને બોલાવ્યા અને ગવર્મેન્ટના ગાઈડલાઈન વિશે અમને સમજાવ્યું કે તમારે બધાએ ટેક્સી પાસિંગ કરાવવાની ગાડી અને કાગળ ક્લિયર રાખવાના, 14 વર્ષથી વધારે બેસાડવાનું નહીં। और અમે વાલીનો સહકાર લઈ પછી અમે ટેક્સી પાસિંગ કરાવીએ। અમે પારડી તાલુકાની તમામ શાળાઓના 400 થી 500 ડ્રાઈવરો ભેગા થયા। અમે પેરેન્ટ્સ સાથે વાતચીત કરીએ પછી ટેક્સી પાસિંગની કાર્યવાહી કરશું જો પેરેન્ટ્સ સહકાર આપે તો। અમે આજે 22 થી 25 વર્ષથી સ્કૂલ વર્દી કરીએ। રાજકોટના કારણે અમારી પાસે બી ગવર્મેન્ટ ગાઈડલાઈન આવી, હવે
પાસિંગ વાલી લોકો અને સહકાર મળીએ તો અમે પાસિંગ કરાવીને ગાઈડલાઈન મુજબ ચલાવશું. અમને સિટિંગના ડબલ કીધું આરટીઓ સાહેબે 7+7 14 ને 4+1 હોય તો સિટિંગના ડબલ બેસાડવા માટેની પરમિશન આપી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.